આગળ સમાચારમાં વાત કરીએ તો પાટણથી સમાચાર પ્રાપ્ત થયા છે। પાટણથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે પાટણમાં કોંગ્રેસમાં ફરી એકવાર ગાબડું પડ્યું છે। તો પાટણ જિલ્લામાં કોંગ્રેસમાં ફરી એકવાર ગાબડું। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાવાની દોડ લાગી। સરસ્વતી તાલુકામાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે મહત્વપૂર્ણ। સરસ્વતી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાયા। વિક્રમજી પંચાયતના સભ્યો સાથે ભાજપમાં જોડાયા છે। તો મહત્વપૂર્ણ સમાચાર, પંચાયતના સભ્યો સહિત 70 ટેકેદારો ભાજપમાં જોડાયા છે। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાવાની દોડ લાગી છે। તો સાથે જ કહી શકાય કે સરસ્વતી તાલુકામાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર, પાટણ જિલ્લા કોંગ્રેસમાં ફરી એકવાર ગાબડું પડ્યું। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાવાની હોડ લાગી, જેમાં સરસ્વતી તાલુકામાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે। તો સરસ્વતી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાયા। કેસરીઓ ધારણ કર્યો। વિક્રમજી પંચાયતના સભ્યો સાથે ભાજપમાં જોડાયા છે। વિધિવત રીતે ભગવો ધારણ કર્યો છે। પંચાયતના સભ્યો સહિત 70 ટેકેદારો સાથે તેઓ ભાજપમાં જોડાયા, ભગવો ધારણ કર્યો। તો મહત્વપૂર્ણ સમાચાર, પાટણ જિલ્લા કોંગ્રેસમાં ફરી એકવાર ગાબડું પડ્યું। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડવાની હોડ લાગી છે, જેમાં સરસ્વતી તાલુકામાં કોંગ્રેસના ગઢમાં વધુ એક ગાબડું પડ્યું। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રવીણ દરજી આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, પાટણ જિલ્લા કોંગ્રેસમાં ફરી એકવાર ગાબડું પડ્યું। લોકસભાની ચૂંટણી પહેલા લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે, શું માહિતી? ચોક્કસ જો જણાવો તો પાટણ જિલ્લામાં ફરી એકવાર કોંગ્રેસની અંદર ગાબડું પડ્યું છે। જો કે પાટણ લોકસભાની જે ચૂંટણી ચાલી રહી છે તેમાં ભાજપની અંદર જોડાવાની હોડ લાગી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક પછી એક ભાજપમાં જોડાતા હોય તેવા દ્રશ્યો આવી રહ્યા છે। ત્યારે આજે સરસ્વતી તાલુકાના જે કોંગ્રેસનો ગઢ છે ત્યાં એક કાર્યક્રમની અંદર ગાબડું પડ્યું હતું। સરસ્વતી તાલુકાનું જે સાંપડા ગામ આવેલું છે, સાંપડા ગામની અંદર આજે ભરતસિંહ ડાભી અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત ચૂંટણી પ્રચાર અર્થે હતા। ત્યારે સરસ્વતી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલમાં જે કોંગ્રેસના ચાલુ ડેલિગેટ છે તેવા વિક્રમજી તેમજ તેમની સાથે પંચાયતના સભ્યો અને 70 જેટલા ટેકેદારો છે તે ભાજપમાં જોડાયા હતા, જેને લઈને ભાજપના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત તેમજ ભરતસિંહ ડાભી તેઓ દ્વારા તેઓને ખેસ પહેરવાઈ અને ભાજપમાં આવકાર્યા। જી, લોકસભાની ચૂંટણી આવવાની છે અને કોંગ્રેસમાં એક પછી એક લોકો રાજીનામા આપીને ભાજપમાં જોડાઈ રહ્યા છે। ચોક્કસ રાજ્ય જ્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એક પછી એક વારંવાર કોંગ્રેસના ગઢમાં ગાબડું પડી રહ્યું છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ફરી એકવાર ભાજપમાં જોડાઈ રહ્યા છે। અને આવી ઘટનાઓ વારંવાર બનતી હોવાથી ક્યાંક ને ક્યાંક પાટણ જિલ્લાની જે લોકસભા છે ત્યાં કોંગ્રેસનો છપાયો થઈ રહ્યો છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પાટણ જિલ્લા કોંગ્રેસમાં ફરી એકવાર ગાબડું પડ્યું। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાવાની હોડ લાગી। સરસ્વતી તાલુકામાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે। સરસ્વતી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાયા, જેમાં વિક્રમજી પંચાયતના સભ્યો સાથે વિધિવત રીતે કેસરીઓ ધારણ કર્યો। પંચાયતના સભ્યો સહિત 70 જેટલા ટેકેદારો ભાજપમાં જોડાયા છે, ભગવો ધારણ કર્યો છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાવાની હોડ લાગી। પાટણ જિલ્લા કોંગ્રેસમાં ફરી એકવાર ગાબડું પડ્યું। તો લોકસભાની ચૂંટણીની તારીખ પણ જાહેર થઈ ગઈ છે। તો ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે। સાથે જ કહી શકાય કે પંચાયતના સભ્યો સહિત 70 ટેકેદારો ભાજપમાં જોડાયા છે, ભગવો ધારણ કર્યો, વિધિવત રીતે કેસરીઓ ધારણ કર્યો।